ત્રણ યુપીના માફિયાઓએ આવીને કરી લીધો તો મારી ઘંટી ઉપર કબજો. હવારમાં થઈ ગયું તું લગડ બગ્ગા જેવું ગુડ મોર્નિંગ. આજ હવારથી ને તે થોડુંક માથું દુખતું હતું અને શરદી જેવું થઈ ગયું હતું, પણ શું કરું, કારખાને તો જવું પડશે ને. કારખાને પહોંચીને સડવા માંડ્યા કારખાનાના દાદરા. મારી ઘંટીએ ઘોડીનો બોલ ભાંગી ગયો તો પછી હાયર કરવા પડ્યા આવડે એ કાકાને, અને એમને કાઢી નાખ્યો ઘંટીનો બોલ. ઘંટીનો નહીં, ઘોડીનો બોલો. ધારના હીરા નહોતા એટલે ઇન્ટરનેશનલ કારીગરોને તાત્કાલિક ધોરણે બોલાવવા પડ્યા. આજ કારખાનેથી થોડુંક મોડું થઈ ગયું ને વચમાં ઉભા. कौन है ये लोग, कहाँ से आते हैं? जनता माफ नहीं करेगी. આપણા સાથીદારો થોડીક ભૂલ થઈ ગઈ. અમારા સ્પોન્સર સાહેબ તો ભૂલાઈ ગયા. આ ભાઈ અમારા સ્પોન્સર હતા માવાના. કાપોદ્રા પોગીને ઉભા રહી ગયા રિક્ષાની વાટે. મને એવું લાગે છે કે બધાને ભેગા થઈને રિક્ષા લઈ લેવી પડશે, આમ રોજના ભાડા થોડી પોહાય. બસમાં છોકરા બધા થઈ ગયા ભૂખ્યા, તો પછી પાર્લેજી બિસ્કિટ લઈ લીધા. અને હા, આ પાર્લેજી બિસ્કિટ નો સ્પોન્સર હું હતો. કાપોદ્રાથી આવતા ખાલી 5 મિનિટ થાય ને આ ભાઈ લઈ લીધા 60 રૂપિયા. જો ખાલી 5 મિનિટના 60 રૂપિયા આવતો હોય તો આવડો આ ભાઈ આખો દિન કામ કેટલું કરતો હોય. સવારથી મને શરદી જેવું થઈ ગયું હતું એટલે હું પીવી ગયો દવા લેવા. શરદી થઈ ગઈ છે ને એટલે હવે મટાડો દવા તો પીવી પડશે. તો મેં લીધેલું છે 100 દિવસ ડેલી મિની વ્લોગિંગ નું ચેલેન્જ. તો આજ હતો આપણો 12મો મિની વ્લોગ. જો તમને આ મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરતા જજો. તો મળી આવતા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.